એટલે ગીરગઢડાથી પાછા ઉગમણા રોડે ચડો એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે છે. હવે વિરાટપણે ભગવાન શિવ ઉપર એમ કહેવાય શિવ ધારાનો અભિષેક ચાલુ છે. પછી એ ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. ત્યાંથી લઈને આજ સુધી ગમે એટલા દુકાળ ગલથોલિયા ખાઈને પ્રતાપભાઈ વયા ગયા, પણ એની માથેલી કોઈની ધારા કોઈથી બંધ નથી થઈ. એવા જ આ મહાદેવ બિરાજે છે. એટલે ગીરગઢડાથી પાછા ઉગમણા રોડે ચડો એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે છે. હવે વિરાટપણે ભગવાન શિવ ઉપર એમ કહેવાય શિવ ધારાનો અભિષેક ચાલુ છે. પછી એ ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. ત્યાંથી લઈને આજ સુધી ગમે એટલા દુકાળ ગલથોલિયા ખાઈને પ્રતાપભાઈ વયા ગયા, પણ એની માથેલી કોઈની ધારા કોઈથી બંધ નથી થઈ. એવા જ આ મહાદેવ બિરાજે છે. એટલે ગીરગઢડાથી પાછા ઉગમણા રોડે ચડો એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે છે. હવે વિરાટપણે ભગવાન શિવ ઉપર એમ કહેવાય શિવ ધારાનો અભિષેક ચાલુ છે. પછી એ ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. ત્યાંથી લઈને આજ સુધી ગમે એટલા દુકાળ ગલથોલિયા ખાઈને પ્રતાપભાઈ વયા ગયા, પણ એની માથેલી કોઈની ધારા કોઈથી બંધ નથી થઈ. એવા જ આ મહાદેવ બિરાજે છે.